કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ભરૂચ ભાજપમાં રોષ. ભાજપ દ્વારા મૌન ધરણા પ્રદર્શન યોજાયું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભરૂચમાં ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ માટે અભણ અને મૂર્ખ જેવા શબ્દોનો પ્રયોગ કરતા વિવાદ સર્જાવશે. તેની વિરુદ્ધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં મૌન ધરણા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા ખડગેના એ નિવેદન સામે પણ રોષ વ્યક્ત કરાયો, જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ દેશના અન્ય ભાગોમાંથી ઉદ્યોગો ગુજરાતમાં ખેંચી લાવશે. ભરૂચ જિલ્લા ભાજપ આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી મલ્લિકાર્જુન ખડગે ગુજરાત અને ગુજરાતીઓના અપમાન બદલ માફી નહીં માંગે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે ગુજરાત સુરક્ષિત રાજ્ય હોવાથી વિશ્વભરમાંથી લોકો અહીં રોકાણ કરવા ઈચ્છે છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ દ્વારા સતત ગુજરાત વિરોધી માનસિકતા દર્શાવવામાં આવી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર અને જિલ્લા ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો કાળા માસ્ક અને વિરોધ દર્શાવતા બેનરો સાથે જોડાયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કે જેઓએ તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન વારંવાર ગુજરાતીઓનું અપમાન થાય, દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું અપમાન થાય, તેમજ દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું અપમાન થાય એવા શબ્દો ઉચ્ચારેલા છે. ગુજરાતીઓને અભણ કહ્યા છે, મૂર્ખ કહ્યા છે. તો એની સામે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તરફથી આજે પાંચબત્તી ભરૂચ મુકામે એક મૌન સભાનો કાર્યક્રમ રાખેલો છે અને આ મલ્લિકાર્જુન ખડગે પોતાનું નિવેદન પાછું ખેંચે અને ભારતીય જનતા પાર્ટી પાસે માફી માંગે એવા ધ્યેય સાથે આજે આ મૌન કાર્યક્રમ રાખવામાં આવેલો છે.